આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે સન્માનીય શ્રી મનુભાઈ દીક્ષિત સાહેબ ઉપસ્થિત છે. આપને વિનંતી કરીએ મંચ પર પધારશો. વિનંતી કરીએ માન્ય ધીરેનભાઈ વૈષ્ણવ સાહેબને આપ પણ મંચ પર પધારશો. આજના અવસરે આપણા સૌની વચ્ચે ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા કલાકારો ભાઈ શ્રી કુશલભાઈ દીક્ષિત અને જ્વલંતભાઈ ભટ્ટ પણ ઉપસ્થિત છે. આપને પણ વિનંતી મંચ પર પધારશો. વિનંતી કરીએ શ્રી સહદેવભાઈ ઠક્કરને આપ મંચ પર પધારશો. શ્રી જતીનભાઈ ઠક્કરને પણ વિનંતી કરું આપ પણ પધારશો. શ્રી પ્રણવભાઈ પોપટ અને સ્વાતિબેન ઠક્કર આપ સર્વેને વિનંતી કરું આપ પણ મંચ પર પધારશો. અને આજના અવસરે આપણા સૌની વચ્ચે કલાપત સંસ્થાના પ્રેરણા સ્ત્રોત, સંવાહક અને ભાવનગરની અનેક કલાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા જેમની હાજરી હોય છે એવા પરમ આદરણીય શ્રી મનુભાઈ દીક્ષિત સાહેબ ઉપસ્થિત છે. ત્યારે તેમનું સ્વાગત કરીએ છીએ અને સાહેબને વિનંતી કરીએ આપ સ્ટેજ પરની લાઇટ પણ ચાલુ કરવા માટે વિનંતી છે. હવે પછીના ક્રમે માનનીય સહદેવભાઈ ઠક્કર તેમના વરદસ્તે તેઓશ્રીનું શાલ અને પ્લાન્ટ સાથે આજના કાર્યક્રમમાં અભિવાદન કરશે. શ્રી સહદેવભાઈ ઠક્કર તેમના વરદસ્તે શ્રી મનુભાઈ દીક્ષિત સાહેબનું અભિવાદન સંપન્ન કરશે. વિનંતી કરીએ માનનીય સહદેવભાઈ ઠક્કરને આપના વરદસ્તે શ્રી મનુભાઈ દીક્ષિત સાહેબ કલાપત સંસ્થાના પ્રેરણા સ્ત્રોત તેમનું અભિવાદન કરશો. જોરદાર તાલીઓ સાથે આપણે સૌ વધાવી લઈએ. શાલ સાથે પણ તેમનું અભિવાદન કરવા માટે વિનંતી. ફરીથી એકવાર તાલીઓ સાથે વધાવી લઈએ. વિનંતી કરીએ માન્ય શ્રી જતીનભાઈને આપ શ્રી આપના વરદસ્તે પછીના ક્રમે શ્રી ધીરેનભાઈ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. ધીરેનભાઈ વૈષ્ણવ ત્યારે તેઓશ્રીનું હવે પછીના ક્રમે નેસ્ટ પરિવાર વતી અભિવાદન સંપન્ન કરશો. દોસ્તો જોરદાર તાળીના ગડગડાટ સાથે શ્રી ધીરેનભાઈના આ અભિવાદનને વધાવીએ. હવે પછીના ક્રમે આપણા સૌની વચ્ચે આ નગરના ખૂબ જાણીતા કોરિયોગ્રાફર જેમણે સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં લોકચાહના પ્રાપ્ત કરી છે. તાજેતરમાં રશિયા ખાતે રશિયનોને પણ જેમણે ગરબા શીખવ્યા છે એવા ખૂબ જાણીતા કલાકાર ભાઈ શ્રી કુશલ દીક્ષિત ઉપસ્થિત છે. ત્યારે વિનંતી કરું આજના અવસરે ઉપસ્થિત શ્રી પ્રણવભાઈ પોપટને આપ શ્રી આપના વરદસ્તે ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા કલાકાર શ્રી કુશલભાઈ દીક્ષિત તેમનું હવે પછીના ક્રમે અભિવાદન કરશો. ઉસ્તાદ બિસ્મિલ્લા ખા યુવા પુરસ્કાર પણ જેમને પ્રાપ્ત થયો છે તેવા કુશલભાઈનું અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓ સાથે આપણે સૌ ફરીથી એકવાર વધાવી લઈએ. અને બેન શ્રી સ્વાતિબેનને વિનંતી કરું હવે પછીના ક્રમે આ નગરના ખૂબ જાણીતા કલાગુરુ અને નીરવ જ્વલંતની સંગીત જોડીથી જેઓ સંગીત પીરસી રહ્યા છે અનેક મ્યુઝિક આલ્બમમાં, ખૂબ જાણીતા કલાકાર અને તાજેતરમાં ગુજરાત સરકારે જેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર જાહેર કર્યો છે એવા શ્રી જ્વલંતભાઈ ભટ્ટ મારા પરમ મિત્ર તેમનું પણ હવે પછીના ક્રમે આપ આજના કાર્યક્રમમાં અભિવાદન કરશો. જોરદાર તાલીઓ સાથે આપણે શ્રી જ્વલંતભાઈના આ અધકેરા અભિવાદનને વધાવી લઈશું. આભાર સર્વે માનવાનો. ફરીથી એકવાર પ્રેક્ષાગારમાં આપનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરીએ છીએ. આભાર. અને હવે પછીના ક્રમે નેસ્ટ એક્ટિવિટી સેન્ટરમાં નૃત્યના ક્લાસ ચાલે, ગાયનના ક્લાસ ચાલે, એની સાથે સાથ યોગના પણ ક્લાસ ચાલી રહ્યા છે. ત્યારે ચેતનાબેન બગડિયા દ્વારા સંચાલિત નેસ્ટ યોગા ક્લાસ એના સૌ સાધકો આપણા સૌની વચ્ચે હવે પછીના ક્રમે પોતાની પ્રસ્તુતિ પ્રસ્તુત કરશે. ચેતનાબેન બગડિયા એમણે છેલ્લા 9 વર્ષથી નેસ્ટ પરિવાર સાથે જોડાયેલા છે અને યોગ ડિપ્લોમા જેમણે કરેલું છે, પતંજલિનો ટીચર ટ્રેનિંગ કોર્સ જે 200 કલાકનો હોય છે એ પણ તેમણે કરેલો છે અને સદગુરુ યોગ ટીચર ટ્રેનિંગનો પણ કોર્સ કરેલો છે. એવા ચેતનાબેન દ્વારા આ સૌ શિષ્યો એ તૈયાર થયા છે. અનેક આસનો, જે આસનોના નામ બોલવામાં આપણી જીભ થોથવાઈ જાય એ પ્રકારના આસનો અહીંયા આગળ આ સૌ સાધકો